હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ ફ્રોમ પાવાગઢ, ચાંપાનેર, વડોદરા. તો મિત્રો અહીંયા પાવાગઢ આવવા માટે તમારે પાવાગઢ કાલિકા માતાના દર્શન કરવા માટે આવવાના હોય તો તમારે અહીંયા પહેલાં સૌપ્રથમ નિયરેસ્ટ રેલવે સ્ટેશન છે વડોદરા જંકશન, અને ત્યાંથી તમને ઇઝીલી ગવર્મેન્ટની બસ તેમજ પ્રાઇવેટ ટેક્સી, કેબ જે પણ તમારે કરીને તમે અહીંયા આવવા માંગતા હોય તો તમે ઇઝીલી અહીંયા આવી શકો છો. જેના જે કંઈ પણ રેટ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો હું આવી ગયો છું કાલિકા માતાના દર્શન કરવા માટે સાતમ અને આઠમના દિવસે, જે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરનો એક ખૂબ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે. એ લઈને તે માજી ઉપર જ્યાંથી કાલિકા માતાના પગથિયા શરૂ થાય છે અને ત્યાં અહીંયાથી માજીથી ઉડન ખટોલો પણ શરૂ થાય છે. તો ઉડન ખટોલાની લાઈન તમે જોઈ શકો છો, ખૂબ જ વધારે લાઈન છે. તો પાવાગઢનો ઉડન ખટોલાનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે. તો હવે આપણે જઈશું. આજે હું પગથિયાથી શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો ગરમી પણ ખાસી એવી છે, પણ હું મોર્નિંગના સમયમાં આવી ગયો છું. તો ચાલો જોઈએ કેટલા પગથિયા અહીંયા છે, અને કાલિકા માતાનું નામ લઈને આપણે પગથિયા ચડવાનું શરૂ કરીએ. અને ચાલો કેટલી વારમાં આપણે ઉપર સુધી પહોંચીએ છીએ એ પણ આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણી આજની જર્ની કાલિકા માતાના દર્શન કરવા માટે. તો જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો તમે પણ અહીંયા આવો છો તો આ વિડીયો તમે હેલ્પફુલ રહેશે, અને સાતમ આઠમના દિવસે દર્શન કરો મહાકાળી માતાના. બોલો મહાકાળી માત કી જય. તો મિત્રો અહીંયાથી આપણે માજીથી શરૂઆત કરવાની છે, અને તમે સામે જોઈ શકો છો 1800 પગથિયા છે, અને ફક્ત 45 મિનિટનો ટાઈમ જશે એવું અહીંયા લખેલું છે. તો ચાલો આપણે કેટલી વારમાં ઉપર સુધી પહોંચીએ મહાકાળી માતાના દર્શન માટે. તો ચાલો જય માતાજી લખવાનું કમેન્ટ સેક્શનમાં ભૂલતા નહીં, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો 7 કલાક અને 55 મિનિટ આપણે પગથિયા ચડવાનું શરૂ કરી દીધું છે. તો જોઈએ આપણે કેટલા ટાઈમમાં આપણે ઉપર સુધી પહોંચીએ મંદિર સુધી. તો બન્યા રહ્યો વિડીયોમાં એન્ડ સુધી. તો આપણે આજે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું સાતમ અને આઠમના ચૈત્રી નવરાત્રિના અવસર ઉપર શ્રી મહાકાળિકા માતાજીના. તો ચલો. તો મિત્રો તમે જોઈ શકો છો મારી સામે જે પગથિયા છે એના પર તમને કંકુ લગાવેલો જોવા મળે છે. તો ઘણા લોકોની એવી આસ્થા હોય છે કે હરેક પગથિયા પર કંકુ લગાવતા ઉપર જાય છે. એ રીતેની પણ માન્યતા રાખતા હોય છે, જે માતાજીની આસ્થા કરીને એમનું જે પણ કોઈ મનોકામના હોય એ પૂરી અહીંયા થતી હોય છે. તો મિત્રો તમે મારી પછાડી જોઈ શકો છો, અહીંયા મારી ઉપર એક્ઝેક્ટ રોપવે જાય છે, અને પગથિયાનો રસ્તો પણ રોપવેને એકદમ નીચેથી જાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો 300 થી 400 પગથિયા ચડવા બાદ તમને અહીંયા રેસ્ટ માટેને ઘણી એવી ચેર્સ તમને અહીંયા જોવા મળશે. તો તમે અહીંયા થોડી વાર 2-3 મિનિટ રેસ્ટ કરી શકો છો. જો વધારે બેસશો તો વધારે થાક લાગશે, તો જેમ બને એમ 1-2 મિનિટ બેસીને પાછું આપણે કન્ટિન્યુ કરવાની જર્ની આપણી પગથિયાની. તો મિત્રો અહીંયા ઉપર ચડતી વખતે તમને ઘણા એવા અહીંયા દુકાન જોવા મળશે, જ્યાં તમને ઠંડા પીણા, પાણીની બોટલ, નાસ્તા પાણીની દુકાનો તમને અહીંયા જોવા મળશે. ટ્રાવેલ વિથ મેક. જય માતાજી. જય માતાજી. તો મિત્રો અહીંયા આપણે 500 પગથિયા પૂરા કરી દીધા છે. તો મિત્રો આપણે 600 પગથિયા અહીંયા ચડીને આવી ગયા છે, અને અહીંયાથી આપણે પાછો હવે યુટર્ન છે, અને પાછો રોપવે આપણા ઉપરથી જશે. તો એ રીતેનો રસ્તો છે. કંઈક
તો ચાલો પાછા આપણે અહીંયાથી આગળ વધીએ. 600 પગથિયા ડન થઈ ગયા છે અને હજુ 900 જેટલા પગથિયા ચડવાનું છે. જય માતાજી. તો 600 જેટલા પગથિયા હજુ આપણે કમ્પ્લીટ કર્યા છે અને હજુ 900થી 1000 જેટલા પગથિયા ચડીને હજુ આપણે ઉપર જવાનું છે. તો ચાલો જય માતાજી બોલતા બોલતા આપણે ઉપર જઈશું. તો મિત્રો તમે ઘણી જગ્યાએ જોઈ શકો છો મારી ઉપર આ રીતેના કર્ટેન્સ જોવા મળે છે, તેનાથી આપણને થોડો રાહત મળી રહે છે. જે અહીંયાના લોકલ સ્ટોર છે એ લોકો દ્વારા લગાવવામાં આવેલ છે, તો ઘણો એવો સહારો મળી રહે છે એના દ્વારા. તો જો મારી ઉપર પાછું એકવાર રોપવે આવી ગયું છે. તો મિત્રો તમે પણ પગથિયાથી ચડવા માંગો છો માતાજીના મંદિર સુધી, તો અર્લી મોર્નિંગ તમારે પણ નીકળી આવવાનું રહેશે. હું થોડો લેટ થઈ ગયો છું. જો અત્યારે ચડવાવાળા કરતાં ઉતરવાવાળાની સંખ્યા વધારે જોવા મળશે તમને, કારણ કે લોકો સવારે અર્લી મોર્નિંગ 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ચડવાનું શરૂ કરી દે છે. કારણ કે સવારે 5 વાગે મંદિર ખુલી જાય છે, તો દર્શન તમે ઇઝીલી સવારે કરી શકો છો. તો આપણે લેટ ચાલુ કર્યું છે, તો હવે ગરમીની શરૂઆત પણ વધી ગઈ છે. તો મિત્રો તમે આ રીતનો થોડાક ઉપર આવીને તમે નજારો જોઈ શકો છો. તો ત્યાં છે ભદ્રકાળી માતાજીનું મંદિર. તો આ રીતનો કંઈક અહીંયા નજારો છે, તો જોઈ શકો છો. તો મિત્રો અહીંયા પાણીની બોટલની વાત કરીએ તો જે 10 રૂપિયાની પાણીની બોટલ જે નીચે મળતી હોય છે એ અહીંયા 20 રૂપિયાની છે, અને જે 20 રૂપિયાની મોટી બોટલ નીચે મળે છે એ અહીંયા 30 રૂપિયાની છે. તો એ પણ એક મહેનતનું કામ છે, ઉપર સુધી પાણી લઈને આવવાનું, એટલે એ રીતેના ચાર્જ અહીંયા લેતા હશે, આપણે એવું માની શકીએ છીએ. તો આપણે ઓલમોસ્ટ હવે 950 જેટલા ટોટલ પગથિયા ચડી લીધા છે ને હવે લગભગ 800 જેટલા પગથિયા ચડવાનું બાકી છે. તો ચાલો કેટલા ટાઈમમાં આપણે ઉપર હજુ ચડીએ એ આપણે જોઈએ. અડધો કલાક થઈ ગયો છે આપણને. તો નીચે લખેલું છે કે 45 મિનિટમાં તમે ચડી શકો છો. તો જોઈએ 15 મિનિટમાં આપણા 800 પગથિયા મને નથી લાગતું પૂરા થશે. તો લગભગ હજુ અડધો કલાક થઈ જશે, એટલે ટોટલ કલાક સવા કલાકની આસપાસ આપણે 1800 પગથિયા ચડીને ઉપર પહોંચી જઈશું. તો મિત્રો હવે ચડવાનું એકદમ થોડું સીધું થઈ રહ્યું છે. તો હવે પગ પણ થોડા જવાબ આપતા થઈ ગયા છે. જોઈએ હવે મને નથી લાગતું કલાક જશે, 1.5 કલાક જશે એવું લાગે છે. તો મિત્રો 1100 જેટલા પગથિયા ચડવા બાદ પાછું થોડું સીધું ચાલવાનું છે, અને પછી એકદમ ઉપર સીધું તમે જોઈ શકો છો. ઉપર ત્યાં સુધી સીધી ચઢાઈ ચડવાની છે. તો હવે ગરમી પણ વધી રહી છે, તો એ પ્રમાણે થોડો હવે તાપ પણ વધારે લાગી રહ્યો છે. તો મિત્રો હવે એકદમ સીધું ચડવાનું છે, અને કલાક થઈ ગયો છે, પણ હવે જો કેટલી સીડી બાકી છે એ કશે લખેલું આવ્યું નથી. તો જો એ કશે લખેલું આવે તો હું તમને કહું કે કેટલી સીડી આપણે ચડી લીધી છે. અને તમે જોઈ શકો છો એકદમ સીધું જવાનું છે. આખું આમ યુટર્ન મારીને પાછું અહીંયા જવાનું છે. તો મિત્રો ફાઇનલી
સવા કલાક પછી આપણે 1723 જેટલા પગથિયાઓ ચડી આવ્યા છે. જય માતાજી, જય માતાજી. તો 1723 જેટલા પગથિયા આપણે ચડી આવ્યા છે. લગભગ 100 થી 200 પગથિયા હજુ આપણે ઉપર ચડવાના છે. તો ચાલો જોઈએ ઉપર. તો ફાઇનલી મિત્રો 1700 જેટલા પગથિયા ચડવા બાદ આપણને કાલિકા માતાજી મંદિર દેખાઈ રહ્યું છે. તમે સામે જોઈ શકો છો. તો મિત્રો 1700 પગથિયા ચડવા બાદ હવે થોડી સીધું ચાલવાનું રહેશે આપણે, જ્યાંથી રોપવે છે ત્યાં સુધી, અને રોપવેથી પણ 100 જેટલા પગથિયા આપણે ઉપર ચડવાનું રહેશે. તો ચાલો થોડું ચાલીને પછી આપણે થોડા પગથિયા હજુ ચડીને પહોંચી જઈશું આપણે કાલિકા માતાજીના મંદિર સુધી. તો બોલો જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે રોપવે સુધી આવી ગયા ચાલીને, અને હવે અહીંયાથી લગભગ 100 થી 150 જેટલા પગથિયા આપણે ઉપર ચડીને જવાનું છે. તો અહીંથી તમે રિટર્ન જવું હોય તો તમે વન વે ટિકિટ લઈને પણ તમે રોપવેમાં નીચે સુધી જઈ શકો છો. તો ચાલો હવે 150 જેટલા પગથિયા બાકી છે, તો એ સફર આપણો પૂરો કરીએ. તો રોપવેનું પબ્લિક અને ચાલતો પબ્લિક અહીંયા જ ભેગું થાય છે. તો અહીંયાથી આપણે હવે આગળ વધીએ. તો મિત્રો રોપવેથી થોડા ઉપર આવશો, થોડા પગથિયા ચડીને, એટલે તમારી સામે પહેલાં આવશે આ રીતેનો અહીંયા દૂધિયા તળાવ. તો લોકો અહીંયા હાથ પગ ધોઈને પછી આપણા માતાજી કાલિકા માતાજીના દર્શન કરવા માટે ઉપર જાય છે. તો ત્યાં સુધી આપણે હવે જવાનું છે. લગભગ 70 જેટલી સીડીઓ આપણે ચડવાનું છે. તો આ છે અહીંયાનું દૂધિયા તળાવ, તમે સામે જોઈ શકો છો. ઉપરથી પણ આપણે જોઈશું, સરસ એવો વ્યૂ આવશે. તો ચાલો આપણે હવે કાલિકા માતાજીના દર્શન કરવા માટે હજુ આગળ વધીએ. તો મિત્રો અહીંયા ગરમીનું પ્રમાણ સવારમાં પણ ખૂબ જ વધારે છે. તમે જોઈ શકો છો, આખો પરસેવાથી મારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. પણ માતાજીના દર્શન કરવા માટે પણ એટલો જ ઉત્સાહ છે. તો થાક જરા પણ નથી. તો હું એકદમ શાંતિથી ઉપર ચડતો હતો, એકદમ આરામ લઈને. તો ચાલો ઉપર હવે જઈએ. થોડી વારમાં પહોંચી જઈશું આપણે કાલિકા માતાજીના દર્શન માટે. તો ચાલો હું તમને દર્શન કરાવવા આજે કાલિકા માતાજીના દર્શન. આઠમના દિવસે હું તમને કાલિકા માતાજીના દર્શન કરાવું તમને. તો મિત્રો આ છે શ્રી મહાકાળી માતાજીનો શક્તિ દ્વાર. તો આ છે અહીંયાનો પ્રથમ ગેટ, અને બીજો ગેટ છે ઉપરની સાઈડ. તો અહીંયા પણ એક ગેટ છે આ ઉપર, અને પછી અહીંયાથી આખો રાઉન્ડ ફરીને આપણે ઉપર જવાનું રહેશે. તો ચાલો અહીંયાથી આપણે આગળ વધીએ. તો મિત્રો એક અહીંયા પ્રથમ ગેટ આગળ પણ બૂટ ચપ્પલ સ્ટેન્ડ છે, અને સેકન્ડ ગેટ આગળ પણ બૂટ ચપ્પલ સ્ટેન્ડ છે. તો ત્યાં પણ તમે બૂટ ચપ્પલ કાઢી શકો છો. તો આપણે ઉપર જઈને જ કાઢીશું બીજા ગેટ આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બીજા શક્તિદ્વાર આગળ પણ અહીંયા બૂટ સ્ટેન્ડ છે, અને આ છે અહીંયાનો મેન એન્ટ્રન્સ શક્તિદ્વાર. જય માતાજી. તો મિત્રો કેટલાક ભક્તો આપણા જોડે જોડાયા છે જે यूपी आवेला છે. तो यूपी में कहाँ से हो भाई आप? कानपुर से हो. कानपुर से मेरा दोस्त भी है, सचिन ठाकुर करके है. चलो भाई सही बात. तो कैसा लगा यहाँ तक का सफर आपको? एक नंबर मजा आ गया भाई, जन्नत मिल गई. तो सीढ़ी से आए कि रोपवे से आए? अरे सीढ़ी से आए. कितना देर लगा? 3 घंटे. 3 घंटे लग गए? अरे बहुत ज़्यादा लग गए. 3 घंटे सही है यार. ठीक है, चलो कोई बात नहीं. कालिका माता हमारी हर मनोकामना पूरी करेगी, ऐसा रखते है ना. इसीलिए तो आए. हाँ, मनोकामना पूरी करें, शादी आदि करवाए यार. हाँ बढ़िया से हो जाएगी शादी भी. बस. तो बोलो जय माता दी. जय माता दी.
તો ફાઇનલી મિત્રો આપણે 9:44 2 કલાક પગથિયા ચડીને આપણે આવી ગયા છે મહાકાળી માતાના દર્શન માટે. તો સાતમ આઠમના તમે દર્શન જરૂરથી કરજો અને જય માતાજી કમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો અંદર જઈએ અને આપણે માતાજીના દર્શન કરીએ. બોલો મહાકાળી માત કી જય. તો ફાઇનલી મિત્રો આપણા આઠમના દર્શન થઈ ગયા છે. તો સરસ એકદમ શાંતિથી દર્શન રહ્યા છે. ભીડ છે પણ એકદમ આરામથી દર્શન કરી લીધા છે આપણે. તો હવે આપણે નીચે જઈશું રોપવેમાં. તો વન વે આપણે રોપવેની ટિકિટ લઈશું અને રોપવેમાં કઈ રીતેની ભીડ છે એ પણ આપણે જોઈશું. તમે પણ દર્શન કરી લીધા હશે તો જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આ હતો આજનો આપણો શ્રી મહાકાળી માતાજીનો મંદિરનો વિડીયો. તો દર્શન જરૂરથી તમે કર્યા હશે એવું હું આશા રાખું છું. અને એમ તો કહેવાય છે કે મહાકાળીજીના દર્શન એમ તો ગમે ત્યારે તમે કરવા આવો છો તો ફળદાયક રહે છે, પણ આઠમના દિવસે તમે દર્શન કરવા આવો છો તો વધુ ફળદાયક તમને આ બનશે એવી હું આશા રાખું છું. તો ચાલો આપણે હવે નીચેની તરફ જઈએ. તો મિત્રો મંદિરની ઠીક નીચેની તરફ અહીંયા છે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ સંચાલિત શ્રી અન્નપૂર્ણા ભવન. તો અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન થતું હોય છે, જેનો સમય તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો હજુ શરૂઆત થવામાં 1 કલાકથી 1.5 કલાક જે બાકી છે. તો ચાલો આપણે હવે નીચેની તરફ જ જઈશું અને એ પણ આપણે રોપવેમાં જઈશું. તો મિત્રો આપણે ઉપર આવેલા હતા ત્યારે દાદર ચડીને આવ્યા હતા અને હવે આપણે રિટર્ન જઈએ છીએ ત્યારે આપણે રોપવેમાં જઈએ છીએ. તો રોપવેની ટિકિટ પ્રાઇસ છે 120 રૂપીઝ વન વેના છે, જે નીચેની તરફ જવા માટે છે. તો ચાલો અહીંયાથી આપણે ટિકિટ પરચેસ કરીએ અને પછી આપણે જઈએ રોપવેમાં નીચેની તરફ. તો મિત્રો આપણે સિંગલ ટિકિટ લઈ લીધી છે. તો ચાલો હવે આપણે જઈએ ઉડન ખટોલામાં નીચેની તરફ. તો ચાલો મિત્રો આપણે રોપવેમાં રિટર્ન જવા માટે કેટલી ભીડ છે એ પણ જોઈ લઈએ. તો હાલ તો અત્યારે આખો હોલ ખાલી દેખાય છે. તો અહીંયાથી થોડી આપણને લાઈન જોવા મળશે મિત્રો. તો એમ તો ક્રાઉડ હિસાબે લાઈન ઓછી છે.
ફાઇનલી મિત્રો આપણે નીચે આવી ગયા છે 2 થી 3 મિનિટમાં આપણે રોપવેમાં નીચે આવી ગયા છે અને આપણે જતી વખતે લગભગ કેટલા 2 કલાક જેટલા થઈ ગયા હતા. તો આ રીતેનો આપણે રોપવેમાં નીચે આવ્યા. તમે સરસ મજાનો નજારો એવો જોયો હશે રોપવેનો. તો બાકી મિત્રો તમે જોઈ શકો છો આ છે રોપવેમાં ઉપર સુધી જવા માટેની લાઈન કેટલી વધારે છે તમે જોઈ શકો છો. તો મિત્રો આ હતો આજનો મહાકાળી માતાશ્રી પાવાગઢનો વિડીયો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જય માતાજી કમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ઓલરેડી આપણી ચેનલ પર સબસ્ક્રાઈબર હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.